हेलो। हाँ जी, नमस्कार साहेब. हाँ जी नमस्कार। સાહેબ, મેઘરજ થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી. મેઘરજ હા બોલો બોલો ભાઈ ના સાહેબ, હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે. બરોબર એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા. બરોબર હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં. હા અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે. હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં કીધું ના સાહેબ, એવું ન હોય. આ તો જૂની ભરતી છે ને પેલા એટલે કોલ લેટર મળે ને. આની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ. હા તો મળે જ ને તમ તારે. તો તમારે ખાલી આ ગાંધી સોરી જેટકો છે ત્યાં જ તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે ને કઈ. એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને HO લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ. હા બરોબર છે. તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી, એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા અને બરોબર એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું. બરોબર છે. એટલે એ લોકો ના પાડી. એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે. નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું. ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક્ટ કરું. ચલો ઓકે સાહેબ, હા. ઓકે.